અમારો પ્રોજેક્ટ સ્માર્ટ સોસાયટી પર છે, જેમાં ઓલ ધ ઇકો ફ્રેન્ડલી મોડર્ન એમ્યુનિટીઝ પ્રોવાઈડ કરી છે, જેમ કે આર્ટિફિશિયલ પોન્ડ, સોલો પેનલ ફાઉન્ટેન, રૂફટોપ ગાર્ડનિંગ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, બાયોગેસ પ્લાન્ટ ને બાયો એબ્ઝોર્બન્ટ ફિલ્ટર. હવે આ પ્રોજેક્ટ છે જે મ્યુનિસિપાલિટી લિમિટનો બહારનો એરિયા છે કે જ્યાં ડ્રેનેજ લાઇન અવેલેબલ નથી, ત્યાં ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. હવે જે ઘરનો જે વેસ્ટ હોય છે, સીવેજ ને સલેજ, તેને અમે ઇન્સેપ્શન લેવલ પર પહેલાં તો સેપરેટ કરી દઈએ છીએ ને પછી જે સીવેજ વેસ્ટ હોય છે એ ડાયરેક્ટ બાયોગેસ પ્લાન્ટમાં આવે છે ને જે બી ગેસ પ્રોવાઈડ થાય છે તે બધા ઘરમાં સફિશિયન્ટલી પ્રોવાઈડ કરીએ છીએ. અને જે બાયોગેસનો જે વેસ્ટ હોય છે તેને અમે ડ્રાય કરીને એઝ અ ફર્ટિલાઇઝર યુઝ કરીએ છીએ. હવે જે સલેજ વેસ્ટ હોય છે તેને ડાયરેક્ટલી ફિલ્ટરમાં જવા દઈએ છીએ, જે અમે સ્ટડી કરીને પ્રિપેર કર્યું છે. ને પછી જે ઘરનો ક્રોસ સેક્શન છે તે અમે અહીંયા દેખાડ્યો છે. જે બી રેઇન વોટર પહેલાં જ આવે છે તેને અમે રિમૂવ કરી દઈએ છીએ, ફર્સ્ટ રેઇન વોટર, કારણ કે જે ડસ્ટ ને તે હોય તે રિમૂવ થઈ જાય. પછી સેકન્ડ રેઇન વોટરથી એને સ્ટોરેજ ટેન્કમાં લાવીએ છીએ, પહેલાં સેડિમેન્ટ કરીને સેન્ડ ફિલ્ટર થ્રુ મેઇન સ્ટોરેજ ટેન્કમાં. પછી જે વોટર હોય છે તેને આખા ઘરમાં સફિશિયન્ટલી યુઝ થાય છે. હવે જે ટોયલેટ વેસ્ટ હોય છે તેને ડાયરેક્ટલી અલગ પાઇપલાઇન થ્રુ બાયોગેસમાં જવા દઈએ છીએ. અને જે કિચન વેસ્ટ હોય છે તેને અમે ફિલ્ટર થ્રુ ફિલ્ટર કરીએ છીએ, જે અહીંયા પ્રોવાઈડ કર્યું છે. ફિલ્ટર અમે અલગથી બનાવ્યું છે, જેમાં 4 લેયર છે. પહેલાં તો બાયો એબ્ઝોર્બન્ટ એક લેયર છે, જુવારનું ટ્રીટ કરીને બનાવ્યું છે, જેમાં બધા કેમિકલ્સ રિમૂવ થઈ જાય, જેમ કે ફોસ્ફેટ, સલ્ફેટ એ બધા. પછી સેકન્ડ લેયર છે એક્ટિવેટેડ કાર્બન, જેમાં કલર ને ઓર્ડર રિમૂવ થઈ જાય છે. થર્ડ લેયર છે સેન્ડ, જેમાં ટર્બિડિટી રિમૂવ થાય છે. અને ફોર્થ લેયર છે ગ્લાસ વોલ, જે 4 લેયરની સ્ટેબિલિટી મેન્ટેન કરે છે અને કોઈ પણ માઇનર પાર્ટિકલ હોય તેમાં રિટેન થઈ જાય છે. પછી જે વોટર ફિલ્ટર થઈને આવે છે આ ફિલ્ટરથી, તે આર્ટિફિશિયલ પોન્ડમાં આવે છે. એમાં અમે સોલો પેનલ ફાઉન્ટેન પ્રોવાઈડ કર્યા છે, જેનાથી COD ને BOD લેવલ ટોટલી રિમૂવ થઈ જાય છે. પછી આ સેમ વોટર અમે એઝ અ રૂફટોપ ગાર્ડનિંગમાં અને ફ્લશિંગમાં યુઝ કરીએ છીએ. સો 50% જે ડિમાન્ડની ફ્રેશ વોટર હોય તે આખી રિમૂવ થઈ જાય છે. હવે જે રૂફટોપ ગાર્ડનિંગ પ્રોવાઈડ કર્યું છે તેના લીધે આખું ઘરનું ટેમ્પરેચર 3 to 4 ડિગ્રી ઓછું થઈ જાય છે અને એસ્થેટિક લુક આપે છે આખા સોસાયટીને. આ રીતે આખી બધી ઇકો ફ્રેન્ડલી મોડર્ન એમ્યુનિટીઝથી આ પ્લાન અમે ડિઝાઇન કર્યો છે. આ પ્રોજેક્ટ માટે અમે અનેક એચિવમેન્ટ્સ મળેલા છે, જેમાં ટીટીયુ ટેક ફેસ્ટ જે ઝોનલ લેવલ હતું તેમાં સેકન્ડ વિનર થયેલા છે. તેના પછી APMC જે નેશનલ એન્વાયરમેન્ટ કેમ્પેન હતું તેમાં ફર્સ્ટ વિનર થયા છે, જે પોતે નેશનલ લેવલ પર ઇવેન્ટ હતી. તેના પછી ટેક્ટોનિક ભરૂચ થયેલું, તેમાં અમે મોમેન્ટો મળેલો, તેનામાં અમે સેકન્ડ વિનર થયેલા. અને પારુલ યુનિવર્સિટી દ્વારા ઓર્ગેનાઇઝ કરેલી ટેક એક્સપો હતો તેમાં અમે સેકન્ડ વિનર થયેલા. આ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે જે ઇવેન્ટ હતી દિલ્હી ખાતે, તેમાં ખાલી ગુજરાતમાંથી એક જ મોડેલ સિલેક્ટ થયેલું.